મનોવિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 2 શીખવાની ક્રિયા. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. દરેક સજીવને પોતાના જીવન રક્ષણ અને નિર્વાહ માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે. શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં થતા બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણાના સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે. તો મિત્રો, દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન મોટે ભાગે 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે: સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂરિયાત રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા એ શીખી જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન કહે છે. દાખલા તરીકે, કીડીનું પોતાના માટે ખોરાકના કણને ખેંચી જવું, ગાયના વાછરડાનો જન્મ થતાં જ થોડી વારે માતાના આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષવી, માનવ બાળ જન્મ્યા પછી તરત જ રડવું. તો સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ, સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે શીખી લેતું હોય છે, અને એને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. તો શીખેલું જ હોય છે એનો. હવે શિક્ષિત વર્તન કોને કહેશું? તો શિક્ષિત વર્તન એ એવું વર્તન કે જે અન્ય લોકો વર્તન કરતા કે એનું અનુકરણ કરતા કે જોઈને શીખી શકાય છે, અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે વર્તન કરતાં આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતાં શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી અને વર્તનમાં બદલાવ લાવે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. આથી સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી અને આગવી જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી, દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે. આથી શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે, અથવા શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી પર્યાપ્ત પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્યકાળમાં મોટા ભાગે અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. તારુણ્યકાળમાં અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બને છે. યુવા કાળમાં સામે આવી પડતી જીવનની અટપટી કે જટિલ સમસ્યાઓનો ઉકેલ માટે બાલ્યાવસ્થાના અને તરુણાવસ્થાના સમયમાં જે મેળવેલો શિક્ષણ, તો એ ઓચિતી પ્રાપ્તિ થતી આંતરસૂજ કામી લગાડે છે. તો આવી રીતે વિચાર, આચાર, ભાષા, વર્તન, ભાતો, પ્રેરણા, આવેગ, અભિવ્યક્તિ, મનોવલણો, શિષ્ટાચાર વગેરેનું શિક્ષણ મેળવી અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે.
તો આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જીવન સાગર પાર કરે છે. હવે આપણે વાત કરીશું મિત્રો, શીખવું. વોટ ઇઝ મિનિંગ ઓફ લર્નિંગ? તો શીખવું એટલે શું? વ્યાખ્યા અને એની સમજૂતી આપણને મેળવશું. લર્નિંગ ડેફિનેશન એન્ડ એક્સપ્લેનેશન. હવે શિક્ષણ કોને કહેશું અથવા શીખવાની પ્રક્રિયા કોને કહેશું તે શીખવું એટલે શું? તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગનના મત મુજબ કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. ફરી એક વખત આ વ્યાખ્યા એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાય. શીખવું એટલે શું અથવા શીખવાની ક્રિયા કોને કહેવાય? તો શિક્ષણ એટલે અમુક એવું વર્તન કે જે અનુભવ કે પ્રયત્ન દ્વારા કે મહાવરા દ્વારા વર્તનમાં સાપેક્ષ કે કાયમી ફેરફાર થાય છે, તો એને શિક્ષણ કહેવાય છે. એમાં મુખ્યત્વે 3 બાબતો જોવા મળે છે. નંબર 1 કે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. બીજું પોઈન્ટ એનો વર્તનમાં થતું પરિવર્તન. અને ત્રીજો પોઈન્ટ સાપેક્ષ કાયમી પરિવર્તન અથવા ફેરફાર. શિક્ષણની વ્યાખ્યાની સમજૂતી ઉપરની બાબતો જે 3 આપણે જોઈએ એમાંથી આપણે અલગ અલગ બાબતેથી મેળવીશું. હવે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ કોને કહે? તો કે અગાઉ આપણે જોયું એમ કે પ્રાણી કે માનવના વર્તનમાં જે ફેરફાર થાય છે તે અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તે સંપાદિત શિક્ષણ ન કહી શકાય. હવે સંપાદિત એટલે શીખેલું. જો વર્તનમાં થતું પરિવર્તન પરિપક્વતા, થાક, રોગ, ઈજા કે અન્ય કારણોને દ્વારા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ કહી શકાતું નથી. દાખલા તરીકે બાળક 3-4 મહિનાનું થતાં જાતે પથારીમાં ઊંધું પડતા શીખે છે કે પથારીમાં પગ ભરાવીને ખસતા શીખે છે, તો તેને રોજિંદી ભાષામાં બાળક ઊંધું પડતા શીખી ગયું, પથારીમાં ખસતા શીખી ગયું તેવું કહીએ છીએ. પરંતુ બાળકમાં આવેલ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળે છે. એટલે જ મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. હવે આ જ પ્રમાણે ચાલવાથી કે દોડવાથી કે પગ લથડવા માંડે કે લથડિયા ખાતા શીખે તો પણ તેને આપણે શીખી ગયા તેમ કહેતા નથી. એવી જ રીતે ઘણી વખત વ્યક્તિના પગનું હાડકું તૂટી જાય અને લંગડાવાની ક્રિયા થતી હોય કે કેફી દ્રવ્યો પીધા હોય ને એના કારણે એના વર્તનમાં પરિવર્તન થતું હોય, અથવા તો વ્યક્તિ લથડિયા ખાતો હોય તો એ જે પરિવર્તન જોવા મળે છે એને પણ શિક્ષણ કહી શકાય નહીં. હવે બીજો મુદ્દો કે વર્તનમાં થતું પરિવર્તન. આ તો વર્તનમાં પરિવર્તન કેવી રીતે થાય છે કે કોઈ પણ બાળકનું શિક્ષણ ત્યારે જ કહેવાય કે જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે અથવા એમાં ફેરફાર જોવા મળે. દાખલા તરીકે કે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે જેવો સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે તો એ પડી જાય છે. તો આમ વારંવાર પ્રયત્ન કરતાં કરતાં ચડતા પડતા એ શીખી લે છે. ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ સાધે છે, પૈડા મારવા મારે, પેન્ડલ મારે અને આગળ જતાં એને એ સાયકલ આવડી જાય છે. તો આ થઈ વાત વારંવાર મહાવરાને કારણે કે પુનરાવર્તનને કારણે સાયકલ ચલાવતા એને આવડી છે. તો આ ઉદાહરણ છે શિક્ષણ વર્તનનું થતું પરિવર્તન છે એમ સ્પષ્ટ કરે છે. હવે ત્રીજો મુદ્દો એનો સાપેક્ષ કાયમી પરિવર્તન. તો સામાન્ય રીતે આપણે લીધેલું મોટા ભાગનું શિક્ષણ સ્થાયી કે લાંબા ગાળા સુધી ટકી રહેશે. હવે એના સંદર્ભમાં આપણે અગાઉ જે સમજ મેળવી છે એ પ્રમાણે કે થાક, ઈજા કે કેફી દ્રવ્યોને કારણે અલ્પજીવી કે ટૂંકા ગાળામાં જે ફેરફાર થાય છે એ શિક્ષણ નથી. પરંતુ
કે વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક, હંગામી, અસ્થાયી પરિવર્તનો થાય. મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી, પણ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં લાંબા ગાળાનો, જેને દીર્ઘકાલીન કે સાપેક્ષ ફેરફાર કાયમી હોય તેવા પરિવર્તનને સ્વીકારે છે. અને એટલે જ સાપેક્ષ કાયમી પરિવર્તન શિક્ષણ સાથે જોડાયેલું છે. હવે માનો કે આપણે ઉદાહરણમાં આગળ સમજી ગયા એમ કે બાળક પહેલી વાર સાયકલ ચલાવતો હોય, પ્રયત્ન કરે, પડી જાય, થોડા દિવસોના માવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતાં શીખી જાય, તો એમાં એ કાયમી સાપેક્ષ ફેરફાર કહેવાય.